નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશમાં. વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 9.2ની અંદર પ્રશ્ન નંબર 6 થી લઈને પ્રશ્ન નંબર 10નું સોલ્યુશન કરવાના છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હા, આ સુંદર મજાના વિડીયોને લાઈક પણ કરી દેજો. તો ચાલો સોલ્યુશનની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 6, નીચે આપેલી આકૃતિમાંના બંને ડબ્બા કઈ રીતે સમાન છે અને કઈ રીતે એકબીજાથી જુદા પડે છે? કયા ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ વધારે હશે? આપણને બે ડબ્બા આપેલા છે. એકનો આકાર છે નળાકાર અને બીજાનો આકાર છે સમઘન. તો ચાલો આનું સોલ્યુશન જોઈએ. ઉકેલ: અહીં બંને ડબ્બાની ઊંચાઈ અને પહોળાઈ કેવી આપેલી છે? સમાન. ત્યારબાદ પ્રથમ ડબ્બો નળાકાર અને બીજો ડબ્બો કેવો હતો? સમઘન. હવે નળાકાર ડબ્બા માટે આપણને તેનો વ્યાસ આપ્યો હતો 7 સેન્ટીમીટર, જેથી આપણને ત્રિજ્યા મળશે 7/2 સેન્ટીમીટર અને તેની ઊંચાઈ હતી 7 સેન્ટીમીટર. હવે નળાકાર ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ બરાબર 2πrh, આ એનું સૂત્ર છે. હવે આમાં કિંમત મૂકીશું. પાઈની જગ્યા 22/7, આરની જગ્યા 7/2 અને એચની જગ્યાએ 7. હવે અહીં 7 કેન્સલ થઈ જશે અને 2 કેન્સલ થઈ જશે, એટલે કે 22 × 7 આપણને જવાબ મળશે 154 સેન્ટીમીટરનો સ્ક્વેર. ત્યારબાદ હવે સમઘન ડબ્બા માટે આપણને લંબાઈ આપેલી છે 7 સેન્ટીમીટર. માટે સમઘન ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ બરાબર 6l નો સ્ક્વેર. આપણે લંબાઈની જગ્યાએ લખીશું 7. તો 6 × 7નો વર્ગ, 6m, 7નો વર્ગ એટલે 49. આપણને જવાબ મળશે 196 સેન્ટીમીટર સ્ક્વેર. હવે તમે જોઈ શકો છો આ બંનેમાંથી કોનો જવાબ વધારે છે? તો સમઘનનું જે પાર્શ્વ પૃષ્ઠફળ છે તે કેવું છે? વધારે. આમ સમઘન ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ વધારે છે. ત્યારબાદ દાખલા નંબર 7 જોઈએ. 7 મીટર ત્રિજ્યા અને 3 મીટર ઊંચાઈવાળી એક બંધ નળાકાર ટાંકી ધાતુના પતરામાંથી બનાવવામાં આવેલ છે. જો આ ટાંકીને બનાવવા માટે ધાતુનું કેટલું પતરું જોઈશે? ઉકેલ: બંધ નળાકાર ટાંકી માટે ત્રિજ્યા આપી છે 7 મીટર અને ઊંચાઈ આપેલી છે 3 મીટર. હવે બંધ નળાકાર ટાંકીનું પૃષ્ઠફળ, જેનું સૂત્ર છે 2πr r+h. આમાં પાઈની જગ્યાએ આપણે લખીશું 22/7 ગુણ્યા r છે 7, આરની જગ્યાએ 7 અને ઊંચાઈ છે 3. 7 કેન્સલ થઈ જશે. 22 દુ 44 અને 7 + 3 એટલે કે 10. 44 × 10 એટલે 440 મીટરનો સ્ક્વેર. આમ આ ટાંકીને બનાવવા માટે ધાતુનું 440 મીટર સ્ક્વેર પતરું જોઈશે. હવે દાખલા નંબર 8 જોઈએ. એક ખુલ્લા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4224 સેન્ટીમીટર સ્ક્વેર છે. આ નળાકારને તેની ઊંચાઈ તરફથી કાપીને 33 સેન્ટીમીટર પહોળાઈની એક લંબચોરસ આકારની શીટ બનાવવામાં આવે છે. તો લંબચોરસ શીટની પરિમિતિ મેળવો. અહીં નળાકાર માટે આપણને પહોળાઈ આપેલી છે 33 સેન્ટીમીટર. હવે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ થશે, જે આપણને આપેલું છે 4224 અને આનું સૂત્ર થશે L × B, એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. પહોળાઈ આપણને આપેલી છે 33, તો Lને જો સૂત્રનો કરતા બનાવીશું તો L બરાબર 4224 / 33. તો આપણને લંબાઈ મળશે 128 સેન્ટીમીટર. ત્યારબાદ આપણે લંબચોરસની પરિમિતિ શોધીશું. 2 × લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈ આપણે મેળવી 128 અને પહોળાઈ 33 આપેલી હતી, જે આપણને મળશે 322 સેન્ટીમીટર. આમ લંબચોરસ શીટની પરિમિતિ 322 સેન્ટીમીટર થશે. ત્યારબાદ દાખલા નંબર 9 જોઈએ. એક રસ્તાને એક વખત સમતલ કરવા માટે રોલરને 750 વખત પરિભ્રમણ કરવું પડે છે. હવે જો રોલરનો
વ્યાસ 84 સેન્ટીમીટર અને પહોળાઈ 1 મીટર હોય તો રસ્તાનું ક્ષેત્રફળ શોધો. અહીં રોલર માટે વ્યાસ આપ્યો છે 84 સેન્ટીમીટર એટલે આપણને ત્રિજ્યા મળશે 42 સેન્ટીમીટર. ઊંચાઈ આપેલી છે 1 મીટર, પરંતુ આ બધું સેન્ટીમીટરમાં આપેલું છે તો આ મીટરને પણ સેન્ટીમીટરમાં ફેરવી લઈશું તો આપણને મળશે 100 સેન્ટીમીટર. હવે રોલરનું ક્ષેત્રફળ બરાબર 2πrh, કારણ કે રોલર કયા આકારનું હશે? નળાકાર. હવે પાઈની જગ્યાએ 22/7 ગુણ્યા આરની જગ્યાએ 42 અને h છે 100. હવે આ સાદુરૂપ આપતા આપણને મળશે 26,400 સેન્ટીમીટરનો સ્ક્વેર. ત્યારબાદ હવે રોલરને 750 વખત પરિભ્રમણ કરતા આવરી લેવાતું ક્ષેત્રફળ એટલે કે 750 ગુણ્યા 26,400, જે આપણને મળશે 1,980 મીટરનો સ્ક્વેર. આમ રસ્તાનું ક્ષેત્રફળ 1,980 મીટર સ્ક્વેર છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છેલ્લો દાખલો છે. એક કંપની તેના દૂધ પાવડરને એવા નળાકાર ડબ્બામાં પેક કરે છે જેનો વ્યાસ 14 સેન્ટીમીટર અને ઊંચાઈ 20 સેન્ટીમીટર હોય. બાજુની આકૃતિમાં બતાવ્યા મુજબ કંપની ડબ્બાની વક્ર સપાટી પર ફરતે લેબલ લગાવે છે. જો આ લેબલ નળાકારના શીર્ષ અને તળિયા બંનેથી 2 સેન્ટીમીટર દૂર ચોંટાડવામાં આવેલું હોય તો લેબલનું ક્ષેત્રફળ શોધો. તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો. હવે આપણે સોલ્યુશન જોઈએ. નળાકાર ડબ્બા માટે જે આપણને વ્યાસ આપ્યો હતો 14 સેન્ટીમીટર, જેથી આપણને ત્રિજ્યા મળશે 7 સેન્ટીમીટર. હવે h ડેશ આપણને આપ્યું છે 20 સેન્ટીમીટર. હવે તેના ઉપરથી આપણે લેબલની ઊંચાઈ ગણી શકીએ h ડેશ ઓછા 4, કારણ કે ઉપર અને નીચે બંનેથી કેટલું અંતર છે? 2-2 સેન્ટીમીટર, જેથી આપણે 4 શું કરવા પડશે? બાદ કરવા પડશે. તો 20 ઓછા 4 આપણને મળશે 16 સેન્ટીમીટર. હવે લેબલનું ક્ષેત્રફળ બરાબર 2πrh, પાઈની જગ્યાએ 22/7 ગુણ્યા આરની જગ્યાએ 7 અને ઊંચાઈ કેટલી લખીશું વિદ્યાર્થી મિત્રો? 16. હવે 7 કેન્સલ થઈ જશે તો 704 સેન્ટીમીટર સ્ક્વેર આપણને જવાબ મળશે. આમ લેબલનું ક્ષેત્રફળ 704 સેન્ટીમીટર સ્ક્વેર થશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સ્વાધ્યાય 9.2 ના તમામ દાખલાઓનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. મળીશું એક નવા વિડીયો સાથે. જોડાયેલા રહો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. ધન્યવાદ.